નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ લંડનની અંદર એક વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ છે કે મુસ્લિમ યુવાનો દ્વારા બ્રિટિશરોની જે દીકરીઓ છે એમને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહી છે, એમનું શારીરિક શોષણ કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં સગીર વયની બાળકીઓનું પણ આ લોકોએ શોષણ કર્યું છે અને એવા સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ મામલે આપણી સાથે આજે ચર્ચા કરવા માટે જોડાયા છે સુરત શહેરના વરિષ્ઠ પત્રકાર, સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝ. નમસ્કાર કિરીટભાઈ. નમસ્કાર જી હિમાંશુભાઈ, હાલમાં જે બ્રિટનની અંદર જે મુદ્દો ચર્ચાની ચકડોળે ચડ્યો છે અને બાળકીઓને ફસાવી અને એમની સાથે દુષ્કર્મ કરવાની જે આક્ષેપો થઈ રહ્યા છે, જે ઘટનાઓ સામે આવી રહી છે, એના બાબતમાં આપ વિશેષ કંઈક નવી જાણકારી આપો. ની વાત કરીએ તો આ આખું પ્રકરણ છે ને એ આજનું ગઈકાલનું નથી. આ કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે અને આમાં એવું કહેવાય છે કે આમાં સંડોવણી છે બ્રિટિશ પાકિસ્તાની ગેંગની. એટલે કે પાકિસ્તાનીઓ જે બ્રિટનમાં વસેલા છે તેમના દ્વારા આ વસ્તુ થઈ રહી છે. હવે આ છે શું એક્ઝેક્ટલી? અને નામ અપાયું છે ગ્રુમિંગ ગેંગ્સ. 4-5 વર્ષથી બ્રિટનના માહોલને તે ગજવી રહી છે. આજે જોઈએ તો યુનાઇટેડ કિંગડમ, તમે જે કહ્યું ને ઇંગ્લેન્ડ, બ્રિટનમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે આપણા ત્યાંના લોકો જાણતા હશે, આપણા ગુજરાતીઓ ખાસ કરીને, કે ઘણા વર્ષે છે ત્યાં આગળ. બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં એવી જગ્યાઓ છે, લંડનના એવા પડાવો છે, લંડન જેવા શહેરના એવા પડાવો છે કે જ્યાં આગળ ગેર મુસ્લિમ કોઈ પગ નથી મૂકી શકતું. આજે નવાઈની વાત એ છે, આપણે વાત કરીએ છીએ કોની? યુકેની. અને યુકેમાં એમ કહેવાય ગેર મુસ્લિમ પગ નહીં મૂકી શકાય. સાહેબ, દુનિયામાં ઇસ્લામિક વિશ્વની અંદર ને છોડી દઈએ, ઇસ્લામિક વિશ્વને છોડી દઈએ તો દુનિયામાં સૌથી વધુ શરિયા કોર્ટ કોઈ દેશમાં હોય ને તો તે ઇંગ્લેન્ડમાં છે. એનો આંકડો લગભગ 78 થી 81 અપાય છે. શરિયા કોર્ટ એટલે કઈ? કે જ્યાં આગળ મુસ્લિમ બહુલ પ્રજા હોય અને શરિયાનો કાયદો ચાલતો હોય. ત્યાં આગળ ત્યાંની ગોરી યુવતીઓને, મેડમોને, આપણે જેને મેડમ કહેતા હતા ને એક જમાનામાં, તે ગોરી મેડમો એમના સ્કર્ટ પહેરીને જાય તો અમુક વિસ્તારમાં એમને કહેવાય કે તમે અહીંયા આવતા નહીં, જતા રહો, તમે મારીને નાખા. ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ એટમોસ્ફિયર. અને આ વસ્તુ છેલ્લા 4-5 વર્ષથી ચાલી રહ્યું છે. આ કહેવાતા લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો, કે હવે બેસિકલી આપણે આજે વોક કમ્યુનિટી કહીએ છીએ. ઘણા લોકોને થતું છે કે વોક એટલે શું યાર? વોક એટલે એવા લોકો જે લોકો સંભાવમાં તો માને છે પણ દેશની સીમાઓમાં પણ માનતા નથી. એટલે એ લોકો માટે ભારત એ દેશ નથી, એટલે ભારત એટલે ભારતીય હોવું એ ગર્વ નથી. એ પ્રજા માટે, એ વોક પ્રજા માટે બધા કાયદા. તમે કોણ છો? તો કિરીટભાઈ, આજે સવારે હી હોઈ શકે, સાંજના શી હોઈ શકે અને રાતના એ કે હું નાન્યતર જાતિનો છું. હોઈ શકે કે હિમાંશુ ભટ્ટ સવારે હી હોઈ શકે, સાંજના શી હોઈ શકે, રાતના નાન્યતર. આ માનસિકતાઓ છે. કમ્યુનિટી વિધાઉટ બોર્ડર્સ, એમ કે આખી દુનિયા એક જ છે અને ત્યાં કોઈ જગ્યાએ બોર્ડર્સ લાગતી નથી. અને સંપૂર્ણપણે કહેવાતું જે કહેવાય ને કે કમ્યુનિસ્ટ વિચારધારા ને ચલાવનારા.
એટલે કે કોઈને જુએ કે આની પાસે 10 ગાડી છે તો લૂંટી લેવું. હવે આ જે વો કલ્ચર છે તે કલ્ચરે પશ્ચિમી રાષ્ટ્રોમાં યુવા ધનને ખતમ કરી નાખ્યું છે. કેમ કે સૌથી પહેલા એ લોકો ડ્રગ્સના રવાડે છે. ગ્રાસ ફૂંકવું, મારુઆના ફૂંકવું એ તો બહુ કોમન થઈ ગયું. સિગરેટ તો કે ગઈકાલની ઓલ્ડ ફેશન થઈ ગઈ. હવે તો ડ્રગ્સ લેવાના, મેટામોર્ફિન, હા તે, એલએસડી, ફલાણું ઢીકણું, ગાંજો ફૂંકવો એ જૂનું જૂનું થઈ ગયું. એ તો એમ જ બેઠા હોય ને ફૂંકી કાઢે. હવે આવી સ્થિતિની અંદર જ્યારે કટ્ટરવાદનું ઝેર આવે કે શરૂઆતથી જ્યારે છોકરો કે છોકરી 12-14 વર્ષના થાય, વિચાર કરજો, અને એમના મગજમાં એ ઘૂસી દેવાય, સ્કૂલોમાં એવું કહેવાય કે એ તો તું, તારું જેન્ડર તો તું નક્કી કરીશ. તું છોકરો છે કે છોકરી એ તારે નક્કી કરવાનું, કે ભાઈ બેમાંથી એક કે નથી. આ પ્રકારની સંસ્કૃતિ ધીમે ધીમે એક વિકસી રહી છે યુએસની અંદર, યુકેની અંદર બધે. અને આ સંસ્કૃતિ ડ્રગ્સના રવાડે ચડી અને પછી એમનામાં ધર્માંધતાનું ઝેર પીરસાય તો શું હાલત થાય સમાજની? એક્ઝેક્ટલી એ હાલત અત્યારે બ્રિટનમાં થઈ રહી છે. અને તમે જે આ ગ્રુમિંગ ગેંગ્સની વાત કરી ને, આ એક એવા યુવાનો છે બધા ઇસ્લામિક કલ્ચરના કે જે લોકો એક તરફ કટ્ટર ઇસ્લામિસ્ટ છે. તેમના માટે કોઈ પણ પરધર્મી મહિલાનો બળાત્કાર કરવો એ સામાન્ય બાબત છે. ઇસ્લામિક શરિયા લોની વાત કરે છે. અને આવી રીતે 14, 15, 16 વર્ષની છોકરીઓને પહેલા ડ્રગ્સમાં ચડાવી, દારૂના રવાડે ચડાવવું, ડ્રગ્સના રવાડે ચડાવવું, અને પછી એમનો સામૂહિક બળાત્કાર કરવો, અને પછી એમાંથી ઘણા બધા કન્વર્ઝન પણ થતા. ગ્રુમિંગ ગેંગ્સનો જે કિસ્સાઓ છે તે છેલ્લા 5 વર્ષમાં બહુ બધા બહાર આવ્યા છે. સરકારી ચોપડે પણ નોંધાયા. પણ જે હમણાં ગયા વર્ષે ચૂંટણી થઈ બ્રિટનમાં, એમાં લેબર પાર્ટીની ગવર્મેન્ટ આવી. હવે લેબર પાર્ટીની આ વોટ બેંક છે બ્રિટિશ પાકિસ્તાન. એટલે લેબર પાર્ટી બધું ભીનું સંકેલે છે. આ રીતનો અત્યાચાર કરનારા લોકોને, સમાજની અંદર દૂષણ ફેલાવનારા લોકોને બચાવી લે છે કોઈને કોઈ રીતે. અને ત્યાં આગળ આ ક્લાસ ઓફ સિવિલાઇઝેશન, એક તરફ યુવાન, ગોરા યુવાન છોકરીઓ ખાસ કરીને યંગ છોકરીઓ, ટીનેજ છોકરીઓ ના કિસ્સા આવા બનતા જાય છે. ડ્રગ્સના રવાડે ચડાવીને બળાત્કાર કરાય. અને પછી પાછું એવું કે કોર્ટમાં, મજાની વાત તો એ છે કે કોર્ટમાં પાછું એવું પુરવાર કરાય કે છોકરીએ પોતાના કન્સેન્ટથી સેક્સ કર્યું હતું સ્વજન સાથે. બોલો, વિચાર કરો. કોઈ મહિલા, કોઈ છોકરી 100 વ્યક્તિઓ સાથે સેક્સ કરે એક જ રાતમાં પોતાની સહમતિથી. ધીસ ઇઝ વોટ ધ કોર્ટ્સ આર સેઇંગ. એટલે પતન સમાજનું કેટલે હદ સુધી થઈ ગયું છે તે સમજવું હોય તો. અને ત્યાં આગળ તો એવા એરિયા છે, બર્મિંગહામ છે, લેસ્ટર છે, ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ તમે નોન મુસ્લિમ હો તો તમે પગ ન મૂકી શકો સાંજના. ત્યાંના લોકોને તો આનો અનુભવ હશે. અને આ ગ્રુમિંગ ગેંગ્સ વાળું બહુ ચાલ્યું છે. કિરીટભાઈ, તમે જોયું એ તો અત્યારે હવે 20મી જાન્યુઆરીથી જે નવી સરકાર યુએસમાં આવવાની છે ને, ડોનાલ્ડ ટ્રમ્પની, એના ઇલોન મસ્ક, એક્સના ટ્વિટરના માલિક, કે જે એ મિનિસ્ટ્રીમાં એક મિનિસ્ટર હોવાના છે, બહુ કદાવર માણસ છે. ઇલોન મસ્કે ટ્વીટ કર્યું છે કે આ બ્રિટનની સરકારે ધ્યાન આપવું જોઈએ કે આ પ્રકારના ક્રાઇમ જ્યારે થતા હોય સમાજની અંદર, એ સમાજ, એટલે ટૂંકમાં યુરોપનું તો પતન થઈ જ રહ્યું છે, પણ સૌથી પહેલું પતન યુકેનું થશે એ દેખાઈ રહ્યું છે. કેમ કે યુકેની અંદર આ કહેવાતા લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કબાલ જે છે, આખી ઇસ્લામિક કબાલ, કટ્ટરવાદી કબાલ, તે કબાલ છડે ચોક કરે. અને એટલે જ
આ જસ્ટ વીતેલા વર્ષમાં ગોરા લોકો અને ઇસ્લામીઓ વચ્ચે ઘર્ષણ રોડ ઉપર થયું છે. કેટલાકને મારવામાં આવ્યા છે, રીતસરના મારવામાં આવ્યા છે. અને સમાજ સંપૂર્ણપણે સમાજ વ્યવસ્થા ખાડે ગઈ હોય. તમને નવાઈ લાગશે કે લંડનના મેયર એક પાકિસ્તાની છે અત્યારે. હમ. ઘણા નથી ખબર. હવે એની પાસેથી કોઈ આશા રાખે કે આ પ્રકારના ગુનાઓને તે ડામે, એ જ બહુ મોટું છે. અને બ્રિટનના લોકોએ એ જ લેબર પાર્ટીને જીતાડી છે. હમ. પહેલા રિશી સુનક હતા કન્ઝર્વેટિવ પાર્ટીના, તે કન્ઝર્વેટિવ પાર્ટીને રોકડા 23% મત મળ્યા છે અને લેબર પાર્ટી 33% મત લઈને જીતી છે. એટલે અત્યારના જે કીથ સ્ટાર્મર જે અત્યારના પ્રાઇમ મિનિસ્ટર છે, તે પોતાની વોટ બેંક માટે કશું નહીં કરે અને રાષ્ટ્રનું અધપતન થયા જ કરશે. આજે તમે જુઓ તો ઇસ્લામિક જિહાદ સામે આખા યુરોપની અંદર રાઇટ વિંગના નેતાઓ ઊભા થઈ ગયા છે. જર્મની હોય, ફ્રાન્સ હોય, નેધરલેન્ડ હોય, બ્રિટન પણ બાકાત નથી. અને આજે ગ્રુમિંગ ગેંગ્સના જે કિસ્સા છે તે તો ડર લાગે એવા કિસ્સા છે. અને એલોન મસ્કે બહુ સ્પષ્ટપણે કહી દીધું, એટલે 20મી તારીખ પછી યુકેને સીધું કરવા માટે અમેરિકન ગવર્મેન્ટ તેમને સીધો કરવા માટે પગલાં લે તો મને કોઈ નવાઈ લાગવી જોઈએ નહીં. બરાબર છે. એટલે અત્યારે આ જે ધમાલ જે આખી જે ચાલી રહી છે, આ ગ્રુમિંગ ગેંગ્સ કહેવાય, યંગ છોકરીઓ. જસ્ટ ઇમેજિન કિરીટભાઈ, 14 વર્ષથી 19 વર્ષની છોકરીઓને તમે આ રીતે રવાડે ચલાવો અને પછી ગેંગ રેપ કરો અને પછી એમને કન્વર્ઝન તરફ દોરી જાઓ ધીમે ધીમે. આ પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે એના મામલે એક ત્યાંના મહિલા સાંસદ છે કન્ઝર્વેટિવ પાર્ટીના, એમણે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે, પરંતુ હજી સુધી એમને કોઈ એવો ચોક્કસ કે સંતોષકારક ખુલાસો કહી શકાય એવો કોઈ જવાબ જ નથી મળ્યો. નહીં મળે જવાબ, એમને આપવામાં નહીં આવે. મેં કીધું ને કે ઢંક પીછોડો થઈ રહ્યો છે. આખી વાતનો ઢંક પીછોડો થઈ રહ્યો છે. આ થઈ રહ્યું છે માત્ર કટ્ટરવાદીઓ દ્વારા. કટ્ટરવાદીઓની સંપૂર્ણપણે બ્રિટિશ પાકિસ્તાનીઝ, હું સીધું કહું છું કે ભારતના ગયેલા નાગરિકો આ વસ્તુ નથી કરી શકતા. તેમનામાં હજુ પણ સભ્યતા અને સંસ્કાર બચ્યા છે. એ ડ્રગ્સ પીતા હશે ને તો પોતાના ઘરમાં જઈને પીશે, કોઈને એના રવાડે નહીં ચડાવે કે કોઈની સાથે આવી રીતે પાશવી રીતે બળાત્કારો નહીં કરે. એટલે આ જે એક કલ્ચર છે ને આખું, તે એકચ્યુઅલી બ્રિટનને તો કોરી ખાવા બેઠેલું છે. અને એવું દેખાઈ રહ્યું છે કે આવતા 5 વર્ષની અંદર, જો અત્યારે પણ બ્રિટિશ ઇકોનોમી તો ધીમે ધીમે નીચે જ આવી રહી છે, એ લોકોનો ગ્રોથ રેટ તો એકદમ ઝીરો આવી ગયો. બ્રિટનના વડાપ્રધાન અહીંયા આવી ગયા, કેમ? ભારત સાથે તો એ આ લેબર પાર્ટી વાળા તો ભારત સાથે નથી બનતું, કેમ કે આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કબાલ છે અને ભારત એને કોઈ મોથું આપે એમ નથી, છતાં કે અમારી સાથે એફટીએ કરો. કેમ? એફટીએ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, એટલે આધુનિક ઢબની મંખાદી ભીખ. બરાબર સમજી લેજો. પાકિસ્તાન 24 વાર 25 વાર વર્લ્ડ બેંકના પ્રોગ્રામમાં જાય છે, વર્લ્ડ બેંક પાસે ભીખ માંગે છે. આ પશ્ચિમી દેશો હવે આજકાલ ભારત સાથે આવીને કહે છે અમારી સાથે એફટીએ કરો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, એટલે કે જેથી અમારી કેટલીક પ્રોડક્ટ અહીંયા વેચાઈ શકે તો અમને કંઈક આવક થાય. પણ એ થવાનું નથી. અને આ ગ્રુમિંગ ગેંગ્સ જે છે, આ તો એક એવો વિષય છે કે જેને રિપબ્લિકન્સ અમેરિકાની અંદર બહુ સિરિયસલી લઈ રહ્યા છે. કે બેડ ઇસ્લામ જેને કહે ને, કે બેડ ઇસ્લામની પરિભાષામાં ગ્રુમિંગ ગેંગ્સને મૂકી છે ઇલોન મસ્કે. અને એટલે જ આંગળી ચીધીને કહેવામાં આવ્યું છે કીથ સ્ટાર્મરને કે યુ ગેટ હોલ્ડ ઓફ ધીસ, કે નહીં તો તકલીફ થશે. કેમ કે નેટો દેશોને અમેરિકા પાઠ ભણાવવાનું છે. નેટો દેશોને અપાતી સહાય પણ બંધ થશે અને નેટોના ફંડમાં જ્યાં સુધી એ દેશો પોતાનો ફાળો નહીં આપે ત્યાં સુધી અમેરિકા પણ ફંડ નથી આપવાનું. હવે આવી સ્થિતિની અંદર
એ તો ટ્રમ્પે જાહેર કરી દીધું છે અગાઉ. એ પાવરમાં આવ્યા પછી કદાચ રશિયા યુક્રેનનું યુદ્ધ પણ પૂરું થઈ જશે અને વિશ્વના ઘણા બધા દેશોના સંઘર્ષ છે એમના આગમન પછી કદાચ ટળી જશે અથવા એમાં સુખદ સમાધાન આવી જશે એવી પણ એક સંભાવના છે. પરંતુ સામાજિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો સામાજિક રીતે આ જે બ્રિટિશ નાગરિકો છે, ખાસ કરીને બ્રિટિશ દીકરીઓ છે, એ લોકોનું નૈતિક અધપતન શરૂ થઈ ગયું છે અને એમનું શારીરિક શોષણ ભયંકર રીતે કરવામાં આવી રહ્યું છે. આ બધી જ પરિસ્થિતિની અંદર આવનારા દિવસોની અંદર હવે ત્યાંની ગવર્મેન્ટ શું નિર્ણય લે છે, કઈ રીતે આ લોકોના પ્રોટેક્શન માટે આગળ આવે છે અને કઈ રીતે એ લોકો આ જે સમસ્યા ઊભી થઈ છે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. વિશ્વની સૌથી હોશિયાર ગણાતી પ્રજા અને કહેવાનું છે વિશ્વની હોશિયાર અને આ તે ભાઈ ગોરી ચામડી હોવાથી તમે હોશિયાર નથી થઈ જતા, પરંતુ પુરાવા વારંવાર જેણે એક સમયે અડધી દુનિયા ઉપર રાજ કર્યું હતું, એમણે રાજ કર્યું, એ સમય હતો પણ એમણે રાજ કર્યા પછી જેનો સૂર્ય કદી અસ્ત નતો થતો એવું કહેવાતું હતું. એ પ્રજાના સામાજિક બંધારણ ઉપર, સામાજિક ઢાંચા ઉપર આજે પાકિસ્તાની નાગરિકો છે એમણે આજે કુઠારાઘાત કર્યો છે. હવે એ લોકો આમાંથી કઈ રીતે ઉગરીને બહાર આવે છે, કઈ રીતે આ સમસ્યામાંથી બહાર આવે છે, એ જોવાનું રહેશે. હિમાંશુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપે આ સરસ મજાની વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.